શું માત્ર વર્ષો સુધી કોઈની જમીન ખેડવાથી તે જમીન પર હક મળી જાય છે, અથવા શું જમીનનો માલિક વર્ષો સુધી ખેતી કરનાર ભાગ્યાને કોઈ પણ દિવસે કાઢી શકે છે? અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન, જો આવતીકાલે માલિક અને ભાગે ખેતી કરનાર ખેડૂત વચ્ચે ઝઘડો થાય તો કાયદો કોના પક્ષે ઊભો રહેશે? મિત્રો, આ ત્રણેય પ્રશ્નોના સાચા જવાબ ઘણા લોકોને ખબર નથી અને આ અજ્ઞાનતાના કારણે લાખો રૂપિયાની જમીન, વર્ષોની મહેનત અને સંબંધો બરબાદ થઈ જાય છે. આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજવાના છીએ કે ખેતી કરનાર અને જમીનના માલિક વચ્ચે કાયદો શું કહે છે, કયા અધિકાર છે, તેમજ કઈ જવાબદારીઓ છે અને કઈ ભૂલો ક્યારેય કરવી જોઈએ નહીં. વિડીયોના છેલ્લે હું એક એવી વાત કહીશ જે ઘણા વર્ષોથી ખેતી કરતા લોકો માટે ખૂબ જ મહત્ત્વની છે. સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ સમજી લો, દરેક જમીન ખેડનાર વ્યક્તિ જમીનનો માલિક બની જતો નથી અને દરેક જમીનનો માલિક ખેતી કરનારને ગમે ત્યારે બહાર કાઢી શકે એવું પણ નથી. કાયદો હંમેશા હકીકતો, પુરાવા અને સંબંધોના પ્રકારને જુએ છે. એટલે પહેલાં સમજવું પડે કે જમીન પર ખેતી કયા આધારે થઈ રહી છે. આપણા ગુજરાતમાં ઘણા ગામોમાં એવું બને છે કે કોઈ વ્યક્તિ શહેરમાં રહેતો હોય અને પોતાની જમીન બીજા ખેડૂતને ખેતી કરવા માટે આપી દે. ક્યાંક મૌખિક વાત થાય છે, ક્યાંક ભાગમાં પાક આપવાનો કરાર હોય છે, તો ક્યાંક માત્ર વિશ્વાસ પર વર્ષો સુધી ખેતી ચાલતી રહે છે. શરૂઆતમાં બધું સારું ચાલે છે, પરંતુ પછી જમીનની કિંમત વધે એટલે વિવાદ પણ શરૂ થાય છે. અહીં એક જૂની અંગ્રેજી કહેવત ખૂબ જ યોગ્ય છે, ગુડ ફ્રેન્ડ્સ મેક એ ગુડ નેબર, એટલે કે સારી સીમા અને સ્પષ્ટ વ્યવસ્થા સારા સંબંધો જાળવી રાખે છે. આ કહેવતનો અર્થ માત્ર વાડ વિશે નહીં, પરંતુ સ્પષ્ટ કરાર વિશે પણ છે. જ્યાં શરૂઆતથી જ વાત સ્પષ્ટ હોય ત્યાં ઝઘડા ઓછા થાય છે. હવે કાયદાની વાત કરીએ. ગુજરાતમાં ખેતીની જમીન સંબંધિત ઘણા પ્રશ્નોમાં ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ એક્ટ ખૂબ મહત્ત્વનો કાયદો છે. આ કાયદાનો હેતુ માત્ર જમીનના માલિકનું રક્ષણ કરવું નહીં, પરંતુ જ્યાં કાયદેસર રીતે ખેતી કરનારને અધિકાર મળતા હોય ત્યાં તેનું પણ રક્ષણ કરવું છે. પરંતુ દરેક ખેતી કરનાર આ કાયદા હેઠળ સુરક્ષિત હોય એવું નથી. આ વાત ખૂબ સારી રીતે સમજી લેવી જોઈએ. ધારો કે રમેશભાઈ પોતાની 5 એકર જમીન તેમના મિત્ર મહેશભાઈને દર વર્ષે ભાગમાં ખેતી કરવા આપે છે. શરૂઆતમાં કોઈ લખાણ નથી. વર્ષો સુધી મહેશભાઈ મહેનત કરે છે, પાક ઉગાડે છે અને માલિકને ભાગ આપે છે. હવે જમીનની કિંમત વધી જાય છે અને માલિક કહે છે કે હવે તું જમીન છોડ. ત્યારે પ્રશ્ન ઊભો થાય કે શું મહેશભાઈને કોઈ કાયદાકીય હક મળશે? તો તેનો જવાબ એક જ વાક્યમાં આપી શકાય નહીં, કારણ કે કાયદો એ જોશે કે સંબંધ કયા પ્રકારનો હતો, કયા પુરાવા છે, આવક અને જાવકનો હિસાબ શું હતો, કોઈ લેખિત દસ્તાવેજ હતો, કોઈ લેખિત લખાણ હતું કે નહીં, અને કાયદા મુજબ ટેનન્સીનો સંબંધ ઊભો થયો હતો કે નહીં. તેમજ મિત્રો, અહીં એક સામાન્ય ભૂલ લોકો કરે છે. તેઓ માને છે કે 20 કે 30 વર્ષ ખેતી કરી એટલે હવે જમીન પોતાની થઈ ગઈ. પરંતુ મિત્રો, આ સૌથી મોટી ગેરસમજ છે. માત્ર લાંબા સમય સુધી ખેતી કરવાથી માલિકી મળતી નથી. માલિકી માટે કાયદામાં જે પ્રક્રિયા અને શરતો છે તે પૂર્ણ થવી જરૂરી છે. મિત્રો, સમજવા માટે હવે એક ભાવાત્મક ઉદાહરણ લઈએ. એક વૃદ્ધ ખેડૂત હતો. તેને લગભગ 25 વર્ષ સુધી એક જમીન પર મહેનત કરી, પોતાના બાળકોને ભણાવ્યા, ઘરની જવાબદારીઓ પૂરી કરી. તેને લાગતું હતું કે હવે આ જમીન તો પોતાની જેવી જ છે, કેમ કે જમીન માલિકે કહ્યું હતું કે તમે જીવો ત્યાં સુધી અહીં ખેતી કરો અને અહીં જ રહો. પરંતુ જ્યારે
જમીન માલિકના વારસદાર આવ્યા ત્યારે તેમને જમીન પાછી માંગવી શરૂ કરી. વૃદ્ધ ખેડૂત પાસે કોઈ પુરાવો નહોતો, કોઈ યોગ્ય શરતો સાથેનું કોઈ લખાણ નહોતું. માત્ર ગામના લોકો જાણતા હતા કે તે વર્ષોથી ખેતી કરે છે. હવે વિચારો, આખી જિંદગીની મહેનત છતાં કોર્ટમાં શું સાબિત કરવું સરળ રહેશે? એટલા માટે શરૂઆતમાં જ કાયદાકીય રીતે યોગ્ય વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી છે. મિત્રો, હવે ઘણા લોકોને પ્રશ્ન થાય કે જો માલિક અને ખેડૂત વચ્ચે મૌખિક કરાર હોય તો ચાલે? કાયદામાં દરેક બાબત માટે લેખિત કરાર ફરજિયાત નથી, પરંતુ વિવાદ થાય ત્યારે પુરાવાની સૌથી મોટી કિંમત હોય છે. એટલે શક્ય હોય ત્યાં સુધી યોગ્ય લખાણ, સાક્ષી અને કાયદાકીય રીતે નોંધ રાખવી જોઈએ. હવે એક કલ્પિત પરંતુ વિશ્વસનીય ઘટના સમજીએ. મનોજભાઈએ પોતાની જમીન સુરેશભાઈને 5 વર્ષ માટે ખેતી કરવા આપી. બંને સારા મિત્રો હોવાથી કોઈ લખાણ કર્યું નહીં. 5 વર્ષ પછી મનોજભાઈના પુત્રએ કહ્યું કે તમે તો અમારી જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો છે. તો સુરેશભાઈ કહે, હું તો તમારી પરવાનગીથી ખેતી કરતો હતો. હવે બંને પાસે અલગ અલગ વાત છે. આવી સ્થિતિમાં જો શરૂઆતથી જ યોગ્ય લેખિત કરાર હોય તો કદાચ આ વિવાદ ઊભો જ ન થયો હોત. અહીં એક પ્રશ્ન થાય કે જો જમીન ભાગે વાવતા ખેડૂતે જમીનમાં બોર કરાવ્યો હોય, લેવલિંગ કરાવ્યું હોય અથવા મોટો ખર્ચ કર્યો હોય તો શું થશે? તો મિત્રો, તેનો જવાબ પણ સીધો નથી. તે ખર્ચ કઈ શરતે કર્યો હતો, માલિકની મંજૂરી હતી કે નહીં, કોઈ કરાર હતો કે નહીં, તે બધું મહત્વનું બની જાય છે. એટલે લાખો રૂપિયાનું રોકાણ કરતાં પહેલાં કાયદાકીય સલાહ લેવી ખૂબ જરૂરી છે. આપણે આપણા શાસ્ત્રોમાં પણ એક સુંદર વાત વાંચીએ છીએ, ધર્મો રક્ષિત અર્થાત જે ધર્મ એટલે કે ન્યાય અને કાયદાનું રક્ષણ કરે છે તેનું રક્ષણ કાયદો પણ કરે છે. આ વાત ખેતીના સંબંધમાં પણ એટલી જ સાચી છે. જો શરૂઆતથી જ કાયદેસર રીતે વ્યવહાર કરવામાં આવે, યોગ્ય લખાણ કરવામાં આવે અને બંને પક્ષ પોતાની ફરજ નિભાવે તો પછી વર્ષો પછી પણ વિવાદ થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. હવે બીજી મોટી ભૂલ સમજીએ. કેટલાક માલિકો માત્ર મૌખિક રીતે જમીન ભાગે આપે છે અને વર્ષો સુધી કોઈ હિસાબ રાખતા નથી. બીજી તરફ કેટલાક ભાગે વાવતા ખેડૂત પાકનો ભાગ આપ્યા વગર પછી પોતે જ હકનો દાવો કરવા લાગે છે. બંને પરિસ્થિતિમાં વિવાદ ઊભો થઈ શકે. તેથી પાકનો હિસાબ, ચૂકવણીની વિગતો અને કરાર સંબંધિત પુરાવા સાચવી રાખવા જોઈએ. એક વધુ પ્રશ્ન આવે કે શું જમીન માલિક ગમે ત્યારે પોલીસ લઈને આવી જમીન ભાગે વાવતા ખેડૂતને જમીન પરથી કાઢી શકે? તો મિત્રો, સામાન્ય રીતે જમીન સંબંધિત નાગરિક હકોના વિવાદમાં યોગ્ય કાયદાકીય પ્રક્રિયા મહત્ત્વની હોય છે. કોઈપણ વ્યક્તિએ પોતાની રીતે કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. વિવાદ હોય તો કાયદાકીય પ્રક્રિયા અપનાવવી જોઈએ. દોસ્તો, હવે વિચારો, જો આજે તમે કોઈની જમીન ખેડો છો અથવા તમારી જમીન કોઈ બીજા ખેડે છે તો શું તમારી પાસે યોગ્ય લખાણ છે? જો નહીં તો કદાચ આજે બધું સારું લાગે, પરંતુ 5 કે 10 વર્ષ પછી શું થશે? આ પ્રશ્નનો જવાબ આજે વિચારવાનો છે, વિવાદ થાય પછી નહીં. મિત્રો, યાદ રાખજો કે દરેક કેસની હકીકત અલગ હોય છે. ક્યાંક ટેનન્સીનો પ્રશ્ન હોય છે, ક્યાંક માત્ર ખેતી કરવા આપેલી જમીનનો પ્રશ્ન હોય છે, ક્યાંક ભાગ બટાઈનો પ્રશ્ન હોય છે અને ક્યાંક માત્ર લાયસન્સ જેવી વ્યવસ્થા હોય છે. એટલે એક કેસનો જવાબ બીજા કેસમાં લાગુ પડે એવું નથી. તો મિત્રો, તમે જો આ વિડીયો અહીં સુધી જોયો હશે તો ચોક્કસ શીખ્યા હશો કે પ્રથમ, માત્ર વર્ષો સુધી ખેતી કરવાથી આપોઆપ માલિકી મળતી નથી. બીજું, જમીનના માલિક અને ખેતી કરનાર બંનેએ કાયદેસર અને સ્પષ્ટ વ્યવસ્થા રાખવી જોઈએ. ત્રીજું, મૌખિક કરાર કરતાં પહેલાં લેખિત પુરાવો હંમેશા વધુ સુરક્ષિત હોય છે. ચોથું, જમીનમાં મોટું રોકાણ કરતાં પહેલાં કાયદાકીય સ્થિતિ જાણી લેવી જોઈએ. અને પાંચમું, વિવાદ થાય ત્યારે પોતાની રીતે નિર્ણય લેવાના બદલે
લખાણ મુજબ અથવા કાયદા મુજબ પ્રક્રિયાનો સહારો લેવો જોઈએ. મિત્રો, હવે તમારી માટે એક પ્રશ્ન છે. શું તમે ક્યારેય એવી ઘટના જોઈ છે જેમાં વર્ષો સુધી ખેતી કરનાર અને જમીનના માલિક વચ્ચે મોટો વિવાદ થયો હોય? અથવા તમને આ વિષયમાં કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો. કદાચ તમારો પ્રશ્ન આગામી વિડીયોમાં વિગતવાર સમજાવવામાં આવી શકે. આભાર.